રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. મોરવા હડમ્પમાં અનામતનો વિવાદ. 27% ઓબીસી બેઠકો અને બામણા સીટ પુનઃસ્થાપિત કરવા આગેવાનોની ઉગ્ર માંગ. અનામતમાં અન્યાય. ઓબીસી વર્ગને 27% અનામત મુજબ બેઠકોનો ફાળવાયાનો ગંભીર આક્ષેપ. જિલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા આગેવાનોએ આપ્યું આવેદનપત્ર. તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોની ફાળવણીમાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા 2023 મુજબ ન્યાય આપવાની માંગ. ગામોના વિભાજન અને બેઠકોના જોડાણ સામે સ્થાનિકોમાં ભારે રોષ. મોરવા હડપની બામણા સીટને પુનઃસ્થાપિત કરવા અને રસુલપુર કરસનપુર ગામના વિભાજન મુદ્દે પુનર્વિચાર કરવાની કરી માંગ. પંચાયતની જે ચૂંટણી આયોગે જે જાહેરનામું પાડ્યું સીટોનું, એમાં પંચમહાલમાં જે અમારી બક્ષી પંચને 27% મુજબ અનામત મળી જોઈએ, એમાં 2 સીટોનો તફાવત છે. ગોધરામાં 27% મુજબ પૂરેપૂરી 8 સીટો મળી છે. શહેરામાં પણ 27% મુજબ 9 સીટો મળી છે. અને મોરવાડાની 24 સીટો 27% મુજબ અમને જે 6.5 મતલબ કે 63 સીટ મળી છે, એ 2 સીટો મળી છે. બીજું સાહેબ કે અમારી વસ્તી મોરવાડાની બક્ષીબેન સમાજની 1,11,000ની સમથિંગ છે, ત્યારે અમને માત્ર 8% સીટો મળી છે. ત્યારે જનરલની વસ્તી મોટ 2% છે, એમાં અમારે 12 સીટો આપી છે. એટલે બક્ષીબેન સમાજ વધારે હોય તો વધારે સીટો બક્ષીબેન સમાજ જાય તો જ ભગવાન બધા ગમે તે પાર્ટીને 27/2/2026 રોજ ચૂંટણી આયોગ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, એમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ગોધરા, શહેરા અને મોરવાડાની જે સીમાંકન સાથેની સીટોનું જે વહેંચણીનું જાહેરનામું બહાર પડ્યું, એનો અભ્યાસ કરતો અમને મોરવા હડપને આ વિશે સદંતર અન્યાય થયેલો છે. વિગતે વાત કરવા જોઈએ તો પંચમહાલ જિલ્લાની અંદર જે 27% અનામત અમારી બક્ષીપરની સીટો મળવા પાત્ર છે, એમાં માત્ર 8 સીટો બક્ષીપરની ફાળી છે, 2 સીટો હજુ એમાં ઓછી પડે છે. ત્યારે ગોધરાની અંદર 27% મુજબ પૂરેપૂરી સીટો ગોધરાને મળેલી છે. શહેરાના પણ 27% મુજબ પૂરેપૂરી સીટો મળેલી છે, જે જાહેરનામાની અંદર સૌ કોઈ જોઈ શકે છે. ત્યારે મોરવાડાની અંદર 24% અમારે 24 જે સીટો છે, એની સામે અમને 27% જે સીટો મળવી જોઈએ, એમાં માત્ર 2 સીટો મળેલી છે અને 4 સીટોનો અન્યાય થયેલો છે. બીજા નંબર અમારી વસ્તી મોરવાડાની 1,15,000ની આસપાસ પ્યોર બક્ષીપરની છે, ત્યારે આદિવાસીની વસ્તી 70,000ની આસપાસ છે. ત્યારે એની ટકાવારી મુજબ જોવા જઈએ તો 70,000 વસ્તીવાળાને 36% જેટલી સીટો મળેલી છે. ત્યારે બક્ષીપરની સૌથી વધુ વસ્તી હોવાના નાતે માત્ર 8% સીટો આપીને અમને જે અન્યાય થયો છે, એના માટે આજે અમે આગેવાનો સાથે અને સાથે સાથે જે મોરવાડા મારું ગામ છે, વર્ષોથી જે તાલુકા મથક છે, એ 9,020ની વસ્તીવાળું ધરાવતું ગામ છે. સરકારશ્રીના જાહેરનામા મુજબ એ ગામમાંથી 1 સીટ અલગ કરવી જોઈએ, અમે ના નથી પાડતા, પરંતુ આખા ગામની 1 સીટ રાખવી જોઈએ અને બીજા ગામમાં જે ઘટતી વસ્તી હોય એના બીજા ગામમાં ઉમેરવા જોઈએ. પણ ખરેખર આ મોરવાડાને 2 ભાગમાં વહેંચીને એક બાજુ 3 ગામ એડ કર્યા છે અને એક બાજુ 2 ગામ એડ કર્યા છે. એમ કે મોરવાડાને ટોટલ 9 થી 10 કિલોમીટરના એરિયાની અંદર વહેંચી નાખ્યો છે અને મોરવાડાના વિકાસ આવનાર સમયમાં વૃદ્ધાય એ માટેનું શું નહીં સરકારશ્રીએ કર્યું હોય કે સરકારશ્રીના અધિકારીઓ કર્યું હોય, આ કાવતરું એને તાત્કાલિક ધોરણે સરકાર વિચારે અને યોગ્ય આપણે ન્યાય આપે, એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આજે અમે માનનીય કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું છે, એમાં ખરેખર અમારા 4 તાલુકા જે એના કરતાં વધારે જે વસ્તી અને રિઝર્વેશન બક્ષીની જે વસ્તી છે, એમાં ખરેખર અમને હળવદ મોરવા તાલુકામાં અન્યાય થયો છે. જે અમારું 27% રિઝર્વેશન છે, એ ખરેખર જિલ્લામાં એક સરખી રીતે એને લાભ મળવો જોઈએ. એને બદલે જ્યારે મોરવા તાલુકામાં વસ્તીને ધોરણે અમને બક્ષીપનને અન્યાય થયો છે અને બીજી બધી ઘણી બાબતોએ અન્યાય થયો છે, ત્યારે આજે અમે અમારા આદરણીય પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જ્યારે અમે આ એક આવેદનપત્ર આપ્યું છે, માન્ય કલેક્ટર સાહેબે અમને મૌખિક કહ્યું છે, સરકારશ્રીમાં મોકલી અને કંઈક ઘટતું થાય એવી વાત કરી છે, ત્યારે અમને ખૂબ ખુશી છે. પણ જ્યારે કે ન્યાય ન મળે તો અમે ભારતીય જનતા પાર્ટીના અમારા ચૂંટાયેલા આગેવાનો અને અમારા પ્રદેશના અમારા પ્રમુખશ્રી અને મળીને પણ આ બાબતે અમે ચોક્કસ ઘટતું કરવા માટે અમે ખૂબ પ્રયત્ન કરીશું અને ન્યાય મેળવીને અમે જંપીશું, એવું આજની તારીખે હું આપને અને પત્રકારો મિત્રોને પણ મારી વાત કરું છું. જય હિન્દ, જય ભારત.